ગુજરાતનો આવાજ। વડોદરા રૂરલ એલસીબી પોલીસે બરથાણા ટોલનાકા પાસેથી 35 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અધધ કહી શકાય એટલો મોટો જથ્થો ઝડપી પાડતા દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ ચોક્કસ બાતમી હકીકત મળી કે એક બંધ બોડીના ટેમ્પર નંબર DL01GC 2390માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભર્યો છે, જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ વડોદરા આવવાનો છે। જેથી એલસીબી પોલીસની ટીમ બરથાણા ટોલનાકા ઉપર ટેમ્પોની વચમાં હતી। એ દરમિયાન સૂચના આપવામાં આવી, જેના આધારે બરથાણા ટોલનાકા ઉપરથી એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરીને ટેમ્પા નંબર DL01GC 2390 નંબરના ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પામાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય, જેનું નામઠામ પૂછતા મોહમ્મદ રફીક કસીમદુલાર ચારગટ્ટી રહેઠાણ આંબેડકર નગર છાનપીટ રોડ ધોબીઘાટ જૂના હુબલી તાલુકો હુબલી કર્ણાટકનું હોવાનું જણાવ્યું, જેને સાથે રાખી ટેમ્પામાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો। જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નંગ 734, કુલ બોટલ નંગ 35,232, જેની કિંમત 35,23,200 તથા મોબાઈલ ફોન નંગ કિંમત 5,000 તથા ટેમ્પોની કિંમત 10 લાખ મળીને કુલ 45,33,200નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે, કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો, જે બાબતે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વિનોદ નામનો માણસે હુબલી બાયપાસ ઉપર આવેલ તેના કયા મુજબ હુબલીથી નીકળેલ અને તેના કયા મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઈવર ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।